વેલકમ બેક। લોકસભાની ચૂંટણીનો નાદ ફૂંકાતા જ દેશનું રાજકારણ હવે ગરમાઈ ગયું છે। દેશવાસીઓ દેશમાં કોની સરકાર બનશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તો ઉમેદવારો પણ જનતાના વિશ્વાસ પર ખરા ઉતારવા ઉમેદવારી પત્ર ભરતા નજરે ચડ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ 3 તસવીર જોઈ રહ્યા છો, જેમાં વડોદરા, સુરેન્દ્રનગર અને દાહોદના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ઉમેદવારી પત્ર ભર્યું, તો આ તરફ સુરેન્દ્રનગરમાં ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ પણ કાર્યકરોના સમર્થન સાથે ઉમેદવારી નોંધાવી, તો આ તરફ દાહોદમાં જસવંતસિંહ ભાભોરે પણ ઉમેદવારી પત્ર ભરીને લોકસભાની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વડોદરા લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી। મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓની હાજરીમાં રંજન ભટ્ટે કલેક્ટર ઓફિસે ઉમેદવારી ફોર્મ ભર્યું। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રંજન ભટ્ટે મેગા રોડ શો કરીને શક્તિ પ્રદર્શન પણ કર્યું, તો આ રોડ શોમાં મુખ્યપ્રધાન સહિત ભાજપના સેંકડો કાર્યકરો જોડાયા હતા। કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। નોંધનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં ચાયવાલા ફેક્ટર ભાજપને લાભકારક રહ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને લોકશાહીના આ પર્વમાં ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે એક ચોકીદારને પોતાના ટેકેદાર બનાવ્યા હતા, તો રંજનબેન ભટ્ટના ડમી તરીકે રાજ્યના પ્રધાન યોગેશ પટેલે ફોર્મ ભર્યું હતું। માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ હોય ત્યારે એક કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ હતો। વડોદરા લોકસભાના સમાજના વર્ગોમાં પણ ઉત્સાહ હતો અને એ સૌએ પણ આજે સ્વાગત ખૂબ દિલથી કર્યું છે અને એટલે જ વડોદરાના કાર્યકર્તાને અભિનંદન આપું છું, સમાજને અભિનંદન આપું છું કે તેઓ પોતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સાથે જે માહોલ છે વિક્રમજનક લીડથી જીતીશું। ગુજરાતની 26 બેઠક જીતીશું। એનું કારણ મોદી લહેર છે। દેશના વડાપ્રધાન મોદી પરિવાર બને એ લોકો ઈચ્છે છે અને ભારતીય જનતા પાર્ટી ભવ્ય મતોથી આ વખતે ગુજરાતની 26 બેઠક જીતશે। સર, જે રીતના 2014નો માહોલ હતો ત્યારબાદ આ વખતે થોડો માહોલ તમને લાગી રહ્યો છે કે જે 2014માં મોદી વેવ હતો તેવું પુનરાવર્તન થશે? આ વખતનો માહોલ એથી વધારે સારો છે। 5 વર્ષમાં મોદીએ જે કહ્યું છે લોકોને ગમ્યું છે અને આ વખતે ધાર્યા કરતા વધારે બેઠકો થમ્પિંગ મેજોરિટીથી ભારતીય જનતા। સાહેબ, અંતિમ સવાલ કે જે રીતના 26 બેઠકો જ્યારે ઇલેક્શન થવાનું છે, અનેક બેઠકોનું હજુ નામ ડિક્લેર થવાના બાકી, ક્યાં કુકડું ક્યાં ગચવાયું છે? ભાજપમાં માત્ર 7 બેઠક બાકી છે। કોંગ્રેસ હજી સુધી લિસ્ટ જાહેર નથી કર્યું। મને લાગે છે સૌથી મોટી મુશ્કેલી કોંગ્રેસને છે। ચારે તરફ બળવા થવાની સ્થિતિને કારણે કોંગ્રેસ એનું લિસ્ટ જાહેર નથી કર્યું। 26માંથી કેટલી સીટ ભાજપ જીતે એવું લાગી રહ્યું છે? 26 ચોક્કસથી કહા હતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેમને દાવો કર્યો છે કે ગુજરાતની તમામ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે। જોકે જોવાનું એ રહ્યું કે આ જે દાવો છે તે સાચો કેટલો પડે છે। કેમેરામેન મનીષ ઠાકર સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા।